કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજનો વિડીયો છે આપણો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બહુ મહત્વની યોજના સરકારે જાહેરાત કરી છે અને દેશી ગાયની રક્ષા માટે પણ એક મહત્વની યોજના કહી શકાય. તો તેની પહેલા હું તમને ડિટેલથી માહિતી આપું તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન દબાવો, જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે. અને હા, અમારો આ વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરો, જેથી કરીને આ યોજનાને લગતા તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચે, તેમજ અમારા તમામ ખેતીને લગતા વિડીયોની માહિતી પણ ખેડૂતો સુધી પહોંચે. તો ખેડૂતો માટે જે બે મહત્વની યોજના છે હું તમને જણાવું તો પહેલી છે પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. તો આ યોજના એવી માટે ખેડૂતોને પાત્રતા હું તમને જણાવું તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઈએ. તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી કરવાની રહેશે. આ યોજના હેઠળ બેંક દ્વારા નિયત કરેલી ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી હશે તેમાં 35% લેખે ગાય ખરીદીના 35% અથવા તો 28,000 રૂપિયાની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવશે. તો ખેડૂતે 2 દેશી સ્થાનિક વંશની, એટલે કે જે વિસ્તાર હોય, ઉત્તર ગુજરાત હોય તો ત્યાંની સ્થાનિક કાંકરેજી ગાય છે, સૌરાષ્ટ્ર છે તો ગીર ગાય છે, તો તે ગાયની ખરીદી કરવાની રહેશે અને તેની અંદર મહત્તમ 28,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજી સરકારની મહત્વની યોજના છે પાડી તેમજ વાછરડીના ઉછેર માટે જે વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટેની જે સહાય આપવામાં આવે છે, તેની અંદર કૃત્રિમ વિધાનથી જન્મેલ 3 થી 6 માસની ઉંમરની પાડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પાડી વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટે અંદાજિત ખર્ચના 30,000 પૈકી ખર્ચના મહત્તમ 15,000 રૂપિયા અથવા તો 50%ની મર્યાદામાં સહાય મળવા રહેશે. પ્રતિ પાડી અથવા વાછરડીની મર્યાદામાં કાપ સ્ટાર્ટર, સમતોલ દાણ તેમજ મિનરલ મિક્સર મળવાપાત્ર રહેશે, જે માટે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ઉપરાંત થનાર ખર્ચે અરજદારે ભોગવાનો રહેશે. તો આ બંને યોજના માટે 12/6/2025 થી 31/7/2025 સુધી આ યોજના ચાલુ રહેશે. અને જે દેશી ગાયની ખરીદી માટેની યોજના છે તે 13/6/2025 થી 31/7/2025 સુધી આ યોજનાની અંદર અરજી કરવાની રહેશે. તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અને ગાય માતા માટે આ એક મહત્વની યોજના સાબિત થશે. તેમજ ખેડૂતો માટે જે ઓછા ખર્ચની અંદર ગાયની ખરીદી થઈ શકશે. તો અમારો વિડીયો પૂરો જોયો બદલ તમારો આભાર. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. આભાર.